કલેક્ટર કચેરીમાં સાંસદ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે ત્યારે સાંસદ દ્વારા આ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી હતી। મોરબી કલેક્ટર કચેરીમાં કાર્યાલયની આજે શરૂઆત કરાઈ છે। રાજ્યસભાના સાંસદ છે કેસરદેવસિંહ ઝાલાનું કાર્યાલય શરૂ કરાયું છે। શાસ્ત્રોક્ત વિધિ મુજબ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રજાની મુશ્કેલીની રજૂઆત કરવા માટે કાર્યાલય શરૂ કરાયું। આગેવાનો પણ કાર્યાલય ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગુજરાત મરીન સોલિડ એસોસિએશન પ્રમુખ દિલુભા જાડેજાએ સાંસદને રજૂઆત કરી હતી। કંડલા પોર્ટની જેમ મોરબીના નવલખી પોર્ટમાં પણ નિયમિત ડ્રેઝિંગ કરવું જરૂરી છે। મીઠા ઉદ્યોગના કેટલાક પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી કે નવલખી પોર્ટમાં ડ્રેજિંગની જરૂરિયાત છે। ડ્રેજિંગ થાય તો નવલખી પોર્ટ કાયમ માટે જીવિત રહેશે, કારણ કે કંડલા બંદરે જે પણ ડ્રેજિંગ થાય છે તેનો 100% સિલ્ટેશન નવલખી પોર્ટ ઉપર થાય છે। તો તાત્કાલિક ડ્રેજિંગ કરાવે એવી અમે પણ રિક્વેસ્ટ કરી છે। અને અમે CJWમાં પણ જે અમારે બોરવેલનું પાણી વાપરતા હોય અમુક જગ્યાએ, તો એના માટે અમને બાકાત રાખવા જોઈએ, એ પણ આવેદનપત્ર પાठवेल છે। मोरबी के सब वासियों को जो भी प्रश्न उनके हों उनका निराकरण हो सके, उसके लिए ये कार्यालय का उद्घाटन आज से करने में आया है। कोई भी विस्तार का कोई भी काम हो, मोरबी शहर का हो या विस्तार का जिले का भी हो, तो इस कार्यालय के माध्यम से हमारे ध्यान पे रखने में आएगा। हम सब उन सबको भी मिलेंगे और उनका योग्य तरीके से उनका निराकरण हो उस प्रकार का कार्य यहाँ से करने में आएगा। इसलिए सब वासियों को मेरी ऐसी नम्र विनती है कि कभी भी कोई भी प्रश्न खड़ा हो तो वो इस कार्यालय का संपर्क कर सकते हैं।